ઘન વિડારો વિખ્યાત નારાયણ કષ્ટ નિવારણી જય મહાકાળ। હે મા જગતજનની, મહાકાળી માં, અમારા જીવતરમાં શેર માટીની ખોટ હતી, તે પણ તે પૂરી કરી। મહારાજ, મારા અંતરમાં કુળદીપકના અજવાળા દેખાય છે। આપણા 7 વર્ષના પૂજાપાઠ પછી સપનું સાકાર થશે એવો મા પર મને પૂરો ભરોસો છે। મા કુળદેવી તમારી મનોકામના પૂર્ણ કરે। ચાલો। મારી બેન રાજમાન મળવું છે। મારી બેન બેન મહારાજ 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 તમારે પગે પડવો। મંગળસિંહ, તમારી આ દશા? મારું નામ જ મંગળસિંહ રહી ગયું છે, બાકી બધું અમંગળ થઈ ગયું છે મહારાજ। પણ ભાઈ, તમે છાના તો રહો। અરે તમે કઈ બોલો તો ખરા। તમારા આ હાલ હવાલ કોણે કર્યા? ઉપર વાળા 3 વર્ષના કાળમાં દુકાળ પડ્યા અને વર્ષો ત્યારે મુસળધાર વર્ષો ભોળાપુર આવ્યા ને બધું તળાઈ ગયું। અરે મારા જાનના જોખમે આ તમારી 2 દિવસોથી ભાભીને તો બચાવી લીધી, પેટનો ખાંડો પૂરવાના વાંધા પડ્યા। અરે હું તો પાવરું પાણી પીને હલાવી લઉં, પણ આ બિચારીને ભૂખી તરસી ન જોઈ શક્યો, એટલે ન છૂટકે તમારે આંગણે આવવું પડ્યું, બાકી મને બેનના ઘરનું પાણી ન ખપે। મહારાજ, પૂરમાં કશું તળાઈ નથી ગયું, હકીકતમાં તો દારૂના પૂરમાં બધું તળાઈ ગયું છે। મહારાજ, એના બાપની 100 સાથીની જમીન, મારું જર ઝવેરાત અને વધ્યું ઘટ્યું વાસણ કુસણ બધું એણે દારૂના નશામાં ફનાફાતિયા કરી દીધું છે। મહારાજ, સાવ ખોટાડી છે। મંગળસિંહ, તમારી કુટેવની મને ખબર છે। અરે તમે રજપૂતના નામે કલંક છો, કલંક। ધિક્કાર છે તમને। આ અબળા નારી અને આવનાર બાળકની મને જો દયા ના આવતી હોત તો અત્યારે તમને ધક્કા મારીને બહાર કાઢી મૂકત, પણ હું નથી ઈચ્છતો કે તમારા પાપે આ બંનેને સહન કરવું પડે, માટે તમારે અહીંયા જ રોકાવું પડશે મંગળસિંહ। પણ યાદ રાખજો, જેથી મને ખબર પડી કે તમે દારૂનું એક ટીપું લીધું છે, તેથી તમારી ખેર નહીં રહેવા દઉં। તમે થોડો પીધો ને ઘણો ચડિયો રે મધરો દારૂ નતો પીવો ને મને પાયો રે મધરો દારૂ પીધો રે। અરે આ શું, વળી પાછા તમે ઢીચીને આવ્યા? કાગડાના મોઢામાં કોઈ દી રામનું નામ ન હોય। ચૂપ કર કાગડાની સગી। એક તો કાવ કાવ કરીને મારા જગરને ઉગાડો પડ્યો અને ઉપરથી વાવ વાવ કરીને મારી પાછળ ચોટી છો। હે, ખાવાનું લાવ, પેટમાં આગ લાગી છે। મહારાજને કીધા વગર તમે સીધા નહીં ચાલો। ઉભા રહો ઠકરાણા। ઠકરાણા, તમે મારી વાત સાંભળો। તમે અખંડ સૌભાગ્યવતી રહેવા માંગો છો કે વિધવા થવા માંગો છો? આવનાર બાળકને બાપ વગરનો રાખવો છે કે પછી? આ શું બોલો છો તમે? કઈ, મારી વાત સાંભળ। મને છે ને પાણીનો મંગળ છે, એટલે જ્યોતિષે કીધું છે કે હું દારૂ ન પીઉં તો મરી જાઉં। હવે તું જ કે મારે શું કરવું જોઈએ? મારી વાત સાંભળ, મને દારૂ પીવાનો શોખ નથી। આ વાત છે ને મેં કોઈને કીધી નથી। તું મારું અડધું અંગ છો ને, એટલે તને કહું છું, આણીનો મંગળો એટલે દારૂ તો પીવો જોઈએ ને। નસીબ અમારા। મારા નસીબ, નહીતર મને પાણીનો મંગળ ક્યાંથી નડે? હાલો, હજી તો 1 આવ્યો છે, 8 બાકી છે, કોણ જાણે શું થશે। એ ઠકરાને ક્યાં ગયા? હે, ક્યાં ગયા? હા હા હા, બહુ સારું, હવે લવારા કરવાનું બંધ કરી દો ને ખાઈને સુઈ જાઓ। લે, હું તને એમ કહું છું કે તે જિંદગી આખી મને કઢી અને ખીચડી જ ખવડાવ્યા। તું હવે મને કોક દાડો શીરો પૂરી ને હલવો ખવડાવતી જા। હવે મારે કઢી ને ખીચડી ની બાધા લેવી પડશે।
જો તમે આવી બાધા લેશો તો પછી હવા ખાવી પડશે. આવ અહીં આવ ને હવા નહીં, હલવો, લાડવા, અડદિયા, એ પણ ઘીના, તેલના નહીં. પીધા પછી તળેલું ખાય ને તો ગળું બેહી જાય. હું કયો છો? બનેવીના મોડે તો બડાશ મારતા હતા કે બેનના ઘરનું તો પાણી ન પીવાય ને હવે ઘી પીવાની વાતો કરો છો. હવે તું ઘીની ક્યાં માંડે છે? મને મોકો મળે ને તો રાજપાટની પડીકી વાળી દારૂમાં નાખીને પી જાઉં. આ બધાય જોતા રહી જાય, સમજી? આવું વિચારતા શરમાતા નથી? તમે તો શકુને સારા કેવડાવો એવા છો. લ્યો હવે સુઈ જાઓ. સુઈ જાઉં? હા. એકલો ભલે પડ્યો રહી આખી રાત. એક વાત કહી દઉં, શકુની કરતા હું સારો છું. સારું. શકુની તો આખી જિંદગી એની બેનને ત્યાં પડ્યો રહ્યો ને રોટલા તોડ્યા. આપણે જતે દાડે આવ્યા ને શરમમાં રહી ગયા ને દુખી થઈ ગયા. એ હવે લીલા લહેર કર, કાઢી લે, પગમાંથી કાઢી લે. એ લીલા લહેર કર. હે ભગવાન, દીકરી જન્મે ને તો ઘીના 2 દીવા કરું, એ પણ ઘરના ચોખ્ખા ઘીના. વધામણી મહારાજ, વધામણી. અમારા લાડલા રાજબાએ કુંવર સાહેબને જન્મ આપ્યો છે. શું કહ્યું? ફરી એકવાર કહેતો. રાજમહેલમાં સોનેરી કિરણો પાથરે એવા તેજસ્વી કુંવર સાહેબ જન્મ્યા છે. મારા આંગણે સોનાનો સૂરજ ઉગ્યો. ઘણી ખમ્મા મહારાજ. 2 ઘીના દીવા બાંધ્યા તોય અંધારું થઈ ગયું. એનું શું? મહારાજ, મેં પ્રભુ પાસે એ જ પ્રાર્થના કરી હતી કે મારી બેનને દીકરો જ જન્મે. અરે તમારા પગલા જેવા મંગળકારી છે ને કે રાજમહેલમાં તમારા આવતા જ કુળ દીપકના અજવાળા પથરાઈ ગયા. અરે મારા પગલા જ્યાં પડે છે ને ત્યાં ખેદાન મેદાન થઈ જાય છે. હજી રાજમહેલમાં બધે મારા પગલા પડ્યા નથી. તમારા ઘરવાળાને પ્રસવ પીડા ઉપડી છે. હવે જા પ્રસવ પીડા. હવે દીકરો આવે તો શું છે? જ્યાં દીકરી આવવાની જરૂર હતી ત્યાં દીકરો આવ્યો. જા. અભાગણી છે જે લગ્નમાંય મોડી અને માં બનવામાંય મોડી. હવે દીકરી આવશે ને એ અભાગણી જ રહેશે. લ્યો મહારાજ, તમારો દીકરો પણ રાજકુમાર જેવો લાગે છે. પણ એની માના નસીબ રાજમાતા જેવા છે. લઈ જા, આગો રાખ. મોટી કમાણી કરી છે તે. લઈ જા. ભગવાને દીકરો દીધો એ તમને ના ગમ્યો ને દીકરી દીધી હોત તો એને દૂધ પીતી જ કરી નાખત ને. હવે આવો અકર્મી દીકરો જન્મે કે ન જન્મે શું ફેર પડે છે? પણ આ બધું તને નહીં સમજાય. મને લાગે છે કે જિંદગી આખી ગોલાપાજ કરવાના. હવે પડે ઘીના શીરા ખાતી ઉપર વાળાએ બધી બાજી બગાડી નાખે. હવે કઈ કરવું પડશે. તમે આ શું કર્યું? હે? કઈ નહીં, માત્ર નસીબ બદલ્યું. તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે શું? અરે બુદ્ધિ તો તારી ભ્રષ્ટ થઈ ગઈ છે. જે કામ તારે કરવું જોઈએ એ મારે કરવું પડે. આવું પાપ કરતા તમારા પગ કેમ ઉપડ્યા? અરે જેનું નસીબ લંગડું હોય ને એના પગ પાપને માર્ગે વધુ દોડે, સમજી? તમે આટલી હદે જઈ શકો છો એવી પહેલાથી મને ખબર હોત તો મારી મમતાનું ગળું હું મારા હાથે જ દબાવી દેત. હવે જો વધારે ગડબડ કરી છે ને તો ભાડેનું ગળું તારી નજર સામે દબાવી દઈશ, સમજી? જો નહીં કરતા, કઈ નહીં કરતા. મારી નજર સામે ભાણેજની હત્યા નહીં થવા દઉં. તો તારે હંમેશ માટે જીભ પર લગામ રાખી આ ભાણેજને તારો દીકરો સમજવો પડશે. અને રાજપાટ તો આપણો દીકરો ભોગવશે, સમજી? હે ભગવાન,
આ કેવી આખરી સજા મારા પર થાય છે? મારો દીકરો ખરેખર રાજકુમાર લાગે છે ને? શું ભાણેજનું બહુ ધ્યાન રાખો છો ને મંગલસિંહ. શિવરાજ માટે મહેલમાં ઘણા નોકર ચાકરો છે. રાજબા, નોકરી નોકર, ભાણેજથી વધારે શું હોય? અરે એક ભાણેજ 100 બ્રાહ્મણ બરાબર. અરે મારા ભાણેજ માટે તો પ્રાણ પાથરી દઉં. ચાલો મામા, પાઠશાળાએ જવાનું મોડું થાય છે. હા હા, જલ્દી જાઓ. બાર મહારાજ તમારી રાહ જુએ છે. હા હા, હાલો દીકરા, હાલો હાલો. માં, હા, હું જાઉં? પાઠશાળાએ મોડું થઈ જશે. લે આ શીરો, ભૂખ લાગે ત્યારે ખાઈ લેજે. હા, અરે રે. સૂરજ આવે છે, બગી ઊભી રાખો. ચાલ સૂરજ, બેસી જા. વાહ, તમારી ભાઈબંધી તો કૃષ્ણ સુદામા જેવી છે. મજામાં ને દીકરા? તે બગીમાં બેઠા પછી મજામાં જ હોય ને મામા. નહીં, મારા કહેવાનો મતલબ એમ કે છોકરાઓને બગીમાં બેસવાનું બહુ ગમે. કેમ દીકરા સૂરજ, બરાબર ને? હાલ હાલ ભાઈ, પાઠશાળા જતા મોડું થાય છે. હાલ. હે નીકળ બહાર, નીકળ. કોણ છો તમે લોકો? કોણ છો? છોડી દે મારી દીકરીને. તમારી આ દીકરી ભાગશાળી છે. બેટા કૂટેની હારે પરણવાના. છોડ દે મારી દીકરીને. છોડ. છોડી દે મારી તમારા સરદાર તને રાજાની જેમ રાખશે. હાલ હાલ, સીધે સીધી. રઘુવીર સિંહ, રગા ખૂંટ હારનું આ વેર તમને મોંઘું પડી જાય. તને જીવ તો એટલા માટે જવા દઉં છું કે તું જઈને તારા રગાખૂટને કહે કે રઘુવીર સિંહની રૈયત સામે જો ફરીવાર કુડી નજર કરી છે ને તો એને રાખમાં રગદોળી નાખીશ. જા. ધન્ય છે તમારી જનેતા ને રાજન. આજે મારી દીકરીને આબરૂ બચાવી તમે અમારા પર ઘણો મોટો ઉપકાર કર્યો છે. એક રજપૂત તરીકેની ફરજ બજાવી છે ગુરુવર. મારી જગ્યાએ જો બીજો કોઈ રાજપૂત હોત તો એ પણ એની માનું ધાવણ લજવત નહીં. પ્રભુ પરમ કૃપાળુ તમને આયુષ્યમાન રાખે બાપુ. માં, આ શું છે? હા, કઈ નહીં, અમથો પટ્ટો બાંધ્યો છે. હાથમાં આટલા ફરફોલા પડી ગયા તોય દળવાનું કેમ મેલતી નથી? આટલી બધી કાળી મજૂરી ક્યાં સુધી કરીશ? હવે મારે ક્યાં ઝાઝા દિવસ કરવી છે? મારો દીકરો જેમ મોટો મોટો થતો જાય છે એમ સમજણો થતો જાય છે. જ્યારે તું ધંધે ચડીશ પછી મને નિરાત જ છે ને. પછી ખાટ લેતી પાટલે ને પાટ લેતી ખાટલે. પર માં, હું જો મોટો થાઉં પછી જ તારા માથેથી કામ જાય તો હમણાંથી શું કામ નહીં કામ ધંધો કરું? હજી તારે પાર છે દીકરા. અટાણે તારે રમવા ભણવાના દિવસો છે. સૂરજ, મારે અત્યારે નગર શેઠને ત્યાં કામે જવાનું છે. તું ખાઈ લેજે. હા હા. અને જો હું આવું પછી જ તારે હિરલ ને શિવરાજ સાથે બહાર રમવા જવાનું છે. હો, ભલે માં.
કોણ છે? તારી આ હિંમત! કોણ છે તું? હું કોણ? હા? ભીમા! જાગા! તે દી બે માય કાંગલાને માર્યા, એમાં તો આ શિયાળીઓ એની જાતે સી સમજવા લાગ્યો. નહીં. આ તેદી વાળા લાગે છે. બહુ સમજદાર છો. હા, શું નામ છે તારું? મંગળસિંહ. મંગળ આમનો સારો થાવ. હું રગ્ગો ખૂટ. હા, રગ્ગો ખૂટ. ના ઓળખ્યો મને? હા, તારો વફાદાર નોકર રગલો. હા, યાદ છે? હા. આ તારી ગુરુદેવની છોકરીની છેડતી માટે તે મને હાથ પારની સજા કરી હતી. આજે એનો બદલો લેવા આવ્યો છું. હટ! અહીંયા સાંભળ રઘુવીર, હું એને પ્રેમ કરું છું અને એને પામીને જંપીશ આજે જ. ગગ્ગા ખૂટના નામ પર જે કલંક લાગ્યો છે એને પહેલા ભૂસવા દે. મહારાજ, મહારાજા નરાધમે મારા બાપને મારી નાખ્યો અને અત્યારે અહીંયા મને જબરદસ્તીથી ઉઠાવી લાવ્યો છે. હા, જો હું મારા હાથે જેને સજાવી ધજાવીને લાવ્યો છું. જો રઘુવીર, આ ભામટાની છોકરી માટે જ તે રગ્ગા ખૂટને બીજી વાર પટકાર્યો છે. હા, રગા, તારે જો મારો પડકાર જોવો હોય તો એક વાર મને છૂટો કરી જો. માત્ર એક વાર તને પણ દેખાડી દઉં કે તું કેટલો બહાદુર છે. અને જેને તારા છનૈયા તરીકે લઈને આવ્યો છે એને કાંધે જ તારી ઠાઠડી ન ઉપડાવું તો મારું નામ રઘુવીર નહીં. હા, પાણી ચડાવમાં રઘુવીર, હું બાર વટીયો નહીં, ડાકુ છું. હા, હેટ! ગોર મહારાજ, આ તો રૈયત સામે ગાંડા ગદોડે છે. આનાથી કાંઈ નહીં થાય. તમે તમારું કામ શરૂ કરો, મુહૂર્ત વીતી જાય છે. ચૂપ રઘુવીર! આમ જો ગોર મહારાજ, આમ જો. આ રૈયત સામે તમારા રાણીની વસ્તુ થઈ જાય તો કેવો લાગશે? હા, હું તમારી ઈચ્છા પ્રમાણે લગ્ન કરાવવા તૈયાર છું રગાબા. તમારામાંથી જેને કન્યાદાન કરાવવું હોય એ પધારે. આના કરતા તારું ખાનદાન ઊંચું નહીં હોય. કેમ? પધારો રઘુવીર, કન્યાદાનનું પુણ્ય કમાઓ. રઘલા,
મારા જીવતા જીવ તારી આ ઈચ્છા ક્યારે પૂરી નહીં થાય, ક્યારે નહીં. હા, જીવતા નહીં તો મુવા પછી હાલે. સાસુમાં રોવો નહીં, મારી પાસે આવો. ઉઠ. હા, હવે જલ્દી કર. નહીં તો તારા કુંવરને એના બાપના માર્ગે મોકલી દઈશ. સાસુમાં આશીર્વાદ આપો. આપો. હા, ઠીક છે. જગલો, કન્યાદાન તો અહીંથી થઈ ગયું. હવે કરિયાવર નગર શેઠને ત્યાંથી લેતા જઈએ. જાઓ. હવ હારા વાના કરજે ભગવાન. લ્યો હાલો હવે, કેટલી વાર છે? હા હાલો. જય શ્રી કૃષ્ણ શેઠાણી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તે તમે આજ એકલા મંદિરે જાવ તો ન હાલે? આ મને ખાસ કામ યાદ આવી ગયું. એવું તે શું કામ યાદ આવી ગયું કે તમને મંદિરે આવવાની ફુરસત નથી? આ ઓલો માવલો ખરો ને, ઈ આજે હિસાબ સમજવા આવવાનો છે. વળી આ વખતે નહીં સમજાય તો ઠેઠ આવતી મોસમે વાંચ્યા હે. કેવી તમારી મરજી. હમ. અરે કંકુબેન, અરે કચરા પોતા કરીને પછી કપડાં પણ ધોઈ નાખજો. ભલે શેઠાણી બા. જય શ્રી કૃષ્ણ. 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 વાહ, શું સરસ મજાની ચા થઈ છે. આ મારું બેટું એ જ ખાંડ, એ જ ભૂકી, એ જ દૂધ. કહું છું માલ બધો ઈનો ઈ, પણ હથરોટીમાં કેટલો ફેર. તે હે કંકુ, આ તને વિધવા થયા ને 8-10 વર્ષ થયા નહીં? આ મારું બેટું ભર જવાનીમાં એકલ વાયુ જીવન બહુ આકરું લાગે કા? આ દી આખો તો ગામના કામ કરવામાં નીકળી જાતો હે, પણ આ રાત, ઓહો, આ રાત કોઈ વાતે જાતી નહીં હોય કા? હાચું કહેજે હો, તને કાઈ થતું નથી? શેઠ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જો કંકુ, હજે કાઈ નથી બગડ્યું, અને હું તને કહી દઉં, હવે છે ને, હું તને આ સાધ્વીના રૂપમાં જોવા નથી માંગતો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજથી આ ઘરની શેઠાણી તું. છોડી દો શેઠ, છોડો, છોડો. વાહ શેઠ, વાહ, તું તો અમારા કરતાંય મોટો ડાકુ નીકળ્યો. એક વિધવા અબડાની લાજ લૂંટતાય નથી અચકાતો. આ તો અમારા સરદાર રગા ખૂંટે તને લૂંટવાનો હુકમ કર્યો છે, મારવાનો નહીં. નહીં તો આજ આ બંદૂકની ગોળી ક્યારની તારા કાળજામાં ધરબી દીધી હોત. શાબાશ, શાબાશ, શાબાશ. જગલો,
આ રતન રાખણી પાસે નહીં પણ રગ્ગા પાસે હોય. ઉઠાવી લ્યો હસઈના બચ્ચાને. ના ના દીકરા. ડોશી, હવે તારો દીકરો અહીં રહેશે તો આ ગામ વાળા તમને બેયને નિરાતે જીવવા નહીં દે, પણ રગ્ગા પાસે સલામત રહેશે. ઉઠાવી લ્યો. નહીં, 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 નહીં. ચાલો. માં, સુરજની રખવાડી કરજે. મારા ભેરુ વિના ખાવાનું નથી ભાવતું. મારા સૂરજ વિના સૂનું સૂનું લાગે છે. દીકરી, રોમા દીકરી, રોમા. શિવરાજને પણ સૂરજ વિના નથી ગમતું. ભગવાન જરૂર આપણા સૂરજને આપણી પાસે પાછો લાવશે દીકરી. માં, બાપુને મારનાર અને સૂરજને ઉપાડી લઈ જનાર એ રઘા ડાકુને હું મારીને જ જંપીશ. માં, બાપુને મારનાર અને સૂરજને ઉપાડી લઈ જનાર એ રગા ડાકુને હું મારીને જ જંપીશ. રાજબા, મને કેમ યાદ કર્યો? રાજકુમાર શિવરાજસિંહને શસ્ત્ર વિદ્યા શીખવા માટે કાલે જ મોકલી આપો. પણ આમ અચાનક? રાજકુમારની આંખમાં વેરની આગ મને દેખાડી. એ આગમાં રઘાખૂટને હું સળગતો જોઈ રહી છું. પણ મંગળસિંહ, એ ખુખાર ડાકુ સામે શિવરાજ હજી બાળક છે. માટે એને અસ્ત્ર અને શસ્ત્ર વિદ્યાની એવી તાલીમ અપાવો કે યુવાનીના ઉંમરે પગ મૂકતા જ યુવરાજ રઘાખૂટને રાખમાં રોળી નાખે. જી રાજબા. પણ મંગળસિંહ, એટલું ધ્યાન રાખજો કે જ્યાં સુધી રાજકુમારની તાલીમ પૂરી ન થાય ત્યાં સુધી આ વાત રાજની બહાર ન જવી જોઈએ. લે આવ. આવ લે. હે ભગવાન, આ હાથે દીકરાને ધાન ખવડાવવાનું ન રહ્યું. અરે, આ હાથે ચણ ખાતું પંખી પણ હવે રસાઈ ગયું. માસી, આ દીકરી હિરલ, એને પણ સૂરજ વિના નહીં ગમતું હોય. મા વિના મારા દીકરાના ગળે ધાનના કોળિયા ઉતરતા નહોતા. એના બદલે એકબીજાના મોઢા જોવાનું અમારા ભાગ્યમાં ન રહ્યું. પંખીડા, તને ખબર છે મારો સૂરજ ક્યાં છે? તારા વિના તારી માં, તારું ઘર, તારી હિરલ અને આખા ગામમાં શુનકાર થઈ ગયું છે. એને કહેજે ઝટ પાછો આવે. જા પંખીડા. આવ આવ મારા સાવજ સૂરજ, આવ. તારી વફાદારી અને ખુમારીથી તે ચારેકો રગ્ગા ખૂટના નામના વાપટા પર કાવ્યા છે. હાલે એનું ઇનામ. જર ઝવેરાજનો મને લોભ હોત તો રઘાખૂટની જગ્યાએ આજે સુરજસિંહ સરદાર બનીને બેઠા હોત. પણ આ તો મારી જનિતાની આબરૂ બચાવવા, એ રાક્ષસને મારવા જાણી અજાણી તમે નિમિત્ત બન્યા, એનું હું ઋણ ચૂકવી રહ્યો છું. બોલો સરદાર, કયા કુબેરનો ભંડાર લૂંટવો છે? હું જે ગામ ભાંગવાની વાત કરું છું ત્યાંથી રઘાખૂટ સિવાય આજ સુધી કોઈ જીવતો નથી આવ્યો સૂરજ. અરે ગમે તે ગામ હોય, આ સુરજસિંહ ખાલી હાથે અહીં પગ નહીં મૂકે. પછી ભલે તમારા નામ ખાતર મારે ખપી જવું પડે રગાબા. શાબાશ સુરજસિંહ, શાબાશ. સાવજનો જવાબ આ જ હોય. આજ આપણો શિવરાજ યુવાનીના ઉંમરે પગ મૂકતા પહેલા તમામ શસ્ત્ર વિદ્યા શીખીને આવી રહ્યો છે. તમારી શૂરવીરતા એની રગે રગમાં દોડે છે.
એ આવે કે તરત જ હું એને રાજગાદી સોંપી દેવાની છું. મારી પ્રાર્થના છે કે તમે એને એવા આશીષ આપજો કે રૈયતનું રક્ષણ કરી પોતાની ફરજ બરાબર બજાવી શકે. બોલો રાજમાતાનો જય, રાજમાતાનો જય, રાજમાતાનો જય, રાજમાતાનો જય, બોલો રાજકુમાર શિવરાજજીનો જય, બોલો રાજકુમાર શિવરાજજીનો જય, રાજકુમાર શિવરાજજીનો જય, રાજકુમાર શિવરાજજીનો જય, રાજકુમાર શિવરાજજીનો જય. પ્રણામ માં. 100 વર્ષનો થા દીકરા. માં કુળદેવીની અમી નજર સદાય તારા પર રહે. શિવરાજસિંહ, તમે શસ્ત્ર વિદ્યામાં પારંગત થઈને આવ્યા. હવે રાજવા ઉપરથી રાજનો ભાર હળવો થઈ જશે. તૂટી પડો સાથીઓ. જુવાનીનો જોર રાખનું રક્ષણ કરવા માટે હોય, એના પર જુલમ કરવા માટે નહીં. અરે જેને પેટ પૂરતું ધાન નથી મળતું એના પેટ પર લાત મારનાર નિર્દયી, જરા કુદરતનો તો ડર રાખ. લૂંટફાટ કરીને તે કેટલાયના ઘર ઉજાડ્યા હશે, તોય તારી ભૂખ ન ભાંગતી હોય તો લે આ. છોડે સૂરજ, તું કહેતો હોય તો આની જીભ કાઢીને તારા હાથમાં મૂકી દઉં. ખબરદાર. અરે ધિક્કાર છે તને. તે તો તારી જનેતાનું ધાવણ લજવ્યું. આ ધરતી પર તું ભાર છે, ભાર. આ ગરીબોની હાય તને ક્યાંયનો નહીં રહેવા દે, ક્યાંયનો નહીં. લૂંટાયેલો સામાન બજારે પાછો આપી દે. પણ સૂરજ, તું તો રઘાવાને વચન દઈને આવ્યો છે, અને આ ગામથી ખાલી જઈશું તો એમના ક્રોધની તને ખબર છે ને. જોધા, મેં જે કહીએ હુકમ માનો. ચાલો. ગામમાં ડાકુ આવ્યા, આપણા બધા સૈનિકો માર્યા ગયા. શું થયું શિવરાજસિંહ? ડાકોનો સામનો કરતા ગોળી વાગી ગઈ. પણ શિવરાજ દીકરા, રાજમાં સૈનિકોનો દુકાર છે કે એકલાથી ડાકોનો સામનો? ભાઈ, તમે મામાથી દીકરાને કાયરતા કાં શીખવાડો?
રૈયતના ધણી તો આગળ જ હોય. મામા, કામ ધણી જો હાથ જોડીને બેહી રહે તો રાજપાટ રાજાના હાથમાં નહીં, રગા ખૂંટના હાથમાં હોય. એ મારો સાવજ શિયાળ થઈને કેમ ઊભો છે? હા પ્રકાબા, હિરલ નામની છોકરી શિયાળની જેમ આવી અને સીધો એક જ લાફો ઝીકી દીધો અને તરત જ સુરજસિંહે અમને પાછા વળવાનો હુકમ કર્યો. લે, એ તારા કરતાંય તેજ ઘોડી નીકળી, પણ રગ્ગા ખૂટને તો આવી ઘોડી પલટવાનો જબરો શોખ છે. એટલે ઉપાડી લેવી હતી ને. એની થપાટ કરતાંય મારા વેળ તને વહમાં લાગ્યા કે તે માન મોભો તોડી નાખ્યો. એ સગી તારી કોણ હતી? તારી બેન હતી. જો વડીલ પણ ન હોત તો તારું ધડ ને માથું નોખા હોત. આ સુરજસિંહ સાવજ હતો અને હજી સાવજ જ છે. અને એટલે તારા કૂતરાઓની સામે કહેવા આવ્યો છું કે હું આજે જ ડાકુગીરી છોડીને જાઉં છું. જેની માએ સવા શેર સૂંઠ ખાધી હોય એ આ સાવજને રોકી લે. પ્રકાબા, આમ એક પછી એક બધાને જવા દેશો તો કાલ સવારે તમે ને હું બે એકલા રહેશું. આવા ઘેટા બકરાના ટોળા તો હાલતા ભેગા કરી શકું, જે રગ્ગા ઘૂંટ સામે અવાજ નથી કરી શકતા. મારે તો સુરત જેવા કેસરી વનરાજની જરૂર છે, જે એક જ મરદ મારો વાંચો સંભાળી શકે એમ છે. અને એટલે જાણી જોઈને મેં એને જીવતો જવા દીધો, કારણ કે ગામમાં સૂરજને કોઈ નહીં સંગરી શકે. પછી માં ભેગો પાછો આવી જીવનભર અહીં ચૂપચાપ પડ્યો રહેશે. એ વાંદરાવાળા ભાઈ, બોલન કુંવર સાહેબ. તું મંગળ મામાનો દીકરો પ્રતાપ જ ને? હા, ઈ અમંગળ બાપનો પ્રતાપ. હું તને નથી કહેતો, હું આ વાંદરાને કહું છું. આ લે 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 લે, તું તો ઢાઢા જેવડો થઈ ગયો. તમારું કરો ને, ગામની પંચાયત કરવા કરતા. ધીરો પડ બાપલા, ધીરો પડ. આ તો ઘણા વર્ષો પછી ગામમાં આવ્યો ને, એટલે ગામની થોડી પૂછપરછ કરવી હતી. હા તો પૂછો ને. હિરલ નામની છોડી મારી હારે ભણતી હતી, એ તને ખબર છે? હા ભાઈ હા, ઓલા બહાદુરસિંહ ની છોડી હિરકી ને. હા, એ હવે મોટી થઈ ગઈ હશે ને? એના પગ તો થાંભલા જેવડા થઈ ગયા છે. વાપ વાપ જેવા તો હાથ થઈ ગયા છે. આંખ્યું હાય ને આંખ્યું તો લાડવાની ફાડ્યું જેવડી છે. અને આ નાક તો ગાજર જેવડું છે. અને મોઢું મોટું. આ ખડમાકડો શું મોટી મોટી વાતો કરે દીકરા? બાપુ ધનગડી ધનબાગ આજે મને દીકરો કીધો. બાપુ આજે આવું અમંગળ કાં બોલ્યા? અરે હું તો મારા ભાણાને દીકરો કહેતો તો, તું તો વાંદરાનો ભાઈ છો. ભાણા, આ ચૌદસ્યો હું કહેતો તો. બાપ એવા બેટા ને વડ એવા ટેટા. બાપા કુવામાં હોય ને એવું વાડામાં આવે. હું નતો આવ્યો, આ તો તમારા ભાણા ભાઈએ મને બોલાવ્યો અને મને પૂછતા હતા કે હિરલ કેવી છે, કેવી દેખાય છે. આ કે નવરું છે કોણ? દીકરી હિરલ, હા બાપુ, તારે જવું નથી બેટા? મંદિરેથી આવીને જમીશ બાપુ. ભલે, પણ વેળાસર આવી જજો. હા બાપુ. તારા તોફાનો હજી ગયા નથી. કાલ ડાકુને લાફો માર્યો તો વળી આજ બીજે ક્યાં પાછી બાસતી નહીં. હો, બહાદુર બાપની બહાદુર દીકરી છું બાપુ. હા. એ ડાકુને ખબર પડે કે મેં કઈ બંગડીઓ નથી પહેરી. તો પછી આ શું છે? ચાલ ચાલ. હે ભાઈ પ્રતાપ, આ ખરા તાપમાં ગોતી ગોતીને થાક્યા, પણ હિરલ ક્યાંય ન દેખાણી. આ તારું મંદિરે આવી ગયું. મારું નહીં કુંવર સાહેબ, હનુમાનજીનું. ભૂલ્યો લક્ષ્મીજીનું. બોલ્યો તો ચોક્કસ તેથી તું હિરલને બદલે કોઈ હાથણીનું વર્ણન કરતો હોઈશ. એ થાંભલા જેવા પગ, વામના હાથ અને એની આંખો લાડવાની ફાડ. એ ભાઈ,
તું ખરેખર હિરલને ઓળખે છે કે પછી ધીરા પડો કુંવર સાહેબ, ધીરા પડો. આમ નજર કરો, એ ઓલી હાલી આવે રૂમ ઝુમ કરતી. અલા પ્રતાપ, તું દરેક વખતે કંઈક ને કંઈક ભૂલી જાય છે. હવે તેદી લાંબી લચક વાત કરવાને બદલે સીધું કહી દીધું હોત કે એ દીઠે કાળી ભાદરવાની ભેંસ જેવી છે તો આયા સુધી ટાંટ્યા નો દોડત. હાલો ડેલે હાથ દિન પાછા. કાળી ભાદરવાની ભેંસ. ઉભા રહ્યો કુંવર સાહેબ, લાંબી દોડાવો, ટૂંકી નહીં. શું તમારી નજર કાં રાજકુમાર જેવા રાજકુમાર થઈને તમે કાંતા ડોશી ઉપર નજર પહોંચી તમારી. એને ઓલી વાહે નજર કરો, વાહે ઓલી હિરકી તો વાહે હાલી આવે છે, વાહે. એલા હા, તઈ પછી એ ભાઈ હવે ઉભા રહીને જોયા જ કરવું છે કે પછી આગળ વધવું છે? હા હાલો હા. ને પછી. પ્રતાપ, તું મારો ભાઈ નહીં? હે? હમ? સમજી ગયો સમજી ગયો. આ બધું મારે જ ગોઠવવું પડશે. હાલો ત્યારે, હાલ પ્રતાપ આગળ. એ હિરલબા ઉભા રહ્યો, તમને ખુશ ખબર દેવાના છે. શું? તમારા નાનપણના ભેરુ કુમાર શિવરાજસિંહ તાલીમ લઈને પાછા આવી ગયા છે. હા, હા. ક્યાં છે ઈ? આ રહ્યા. શિવરાજસિંહ. હિરલબા, હાલો. હું મંદિરે જઈને આવું હો. ચાલો. શિવરાજસિંહ, શસ્ત્ર વિદ્યાના દાવ તમે શીખી લીધા. હવે દલડાના દાવ મારી પાસેથી શીખો. હા જુઓ, આ દાગીના રાખો તમારી પાસે. હિરલબા જયારે દર્શન કરીને પાછા આવે ને ત્યારે 2 રૂપિયા એમને આપજો, સમજ્યા? હા? ઓહ, તું? એ તો કોઈ દી નહીં ભૂલાય. તમારા લફાએ તો દેવીના દર્શન કરાવી દીધા. ને બીજો દઈશ નહીં તો દેવતાના દર્શન થઈ જશે. હિરલ, શું વાત છે? આને હું દેવી દેખાઉં છું. ઓહ, તમારો ભગત લાગે છે. ભગત નહીં, અરે આ તો ડાકુ છે, ડાકુ. ડાકુ? શિવરાજ! ક્યાં હતો તું? ક્યાં હતો મારા દીકરા? મારું તારું સૂરજ. શિવરાજસિંહ, સૂરજ, મને માફ કરજો મારા ભેરો. એ મારા બાપનો ખૂની છે અને ડાકુ છે, અને ગામમાંથી બહાર કાઢો. મારો એને. ખબરદાર! સૂરજ આ ગામમાં રહેશે કે નહીં એનો ફેસલો રાજમાતા કરશે. રાજ દરબારની કાર્યવાહી શરૂ કરવામાં આવે. રાજમાતા ભગાશેઠ ફરિયાદ કરવા આવ્યા છે. પ્રણામ રાજમાતા. આ સૂરજ મારા બાપનો હત્યારો છે અને વળી ડાકુ પણ છે. ડાકુઓ ક્યારેય સુધરતા નથી રાજમાતા. અને મને તો શંકા છે, કે આ માણસ આપણા ગામની અંદર રગાડી જાસૂસી કરી રહ્યો છે. હવે અમે જઈએ છીએ. શું રહ્યા છો રાજકુમાર? હું જોતો હતો
કે નાનપણમાં કબૂતર માટે રીસામણા કરતી હિરલ અને આજે હાસ્યના ફૂલડા ફેરતી હિરલમાં આસમાન જમીનનો ફરક છે. કેમ આટલું હસો છો? તો હસવું જ આવે નહીં. ક્યાં નાનપણમાં મામાની આંગળીએ પાઠશાળાએ આવનાર શિવરાજ ને ક્યાં આટાણના ઘોડા ખેલવતા શિવરાજ સિંહ. ખરેખર તમે આ ઘોડે સવારીમાં બહુ રૂડા લાગો છો. તમે મારા વખાણ કરો છો કે ઘોડાના? બેયના. તો કાલથી મારે ચાલીને જવું પડશે. કેમ? કેમ કે મારા વખાણમાં અડધો ભાગ ઘોડો લઈ જાય છે. તમે બહુ જ રમૂજી છો. હિરલ, તમને રમૂજ ના લાગે તો એક વાત પૂછું? રાજકુમાર રમૂજ કરશે તોય મને ખોટું નહીં લાગે. હું પૂછતો હતો કે તમે હજી આમના આમ છો કે બધું પતી ગયું? એટલે તમારા લગ્ન થઈ ગયા છે કે હજી કુંવારા છો? તમે હજી એમને એમ છો કે બધું પતી ગયું છે? એટલે તમારા લગ્ન થઈ ગયા છે કે હજી કુંવારા છો? ગામનો ખૂણે ખૂણો જોઈ વળ્યા, સુરજ ક્યાંય નથી. હા, જાઓ બધાએ ગામ વાળાને પકડી લાવો. જાઓ. सूरज, हाँ बोल क्या जा सूरज, बोल नहीं तो मारी ने चमड़ी काढ़ी नाखी. हाँ बोल क्या जा सूरज, बोल बोल बोल. રાબા, આ રહી સૂરજની માં. માને તો ખબર હોય ને કે દીકરો ક્યાં છે. ડોસી બોલ ક્યાં છે સૂરજ? બોલ. મને ખબર નથી. ડોસી, તે તો એને માત્ર જન્મ દીધો છે, પણ મેં તો એને પાળી પોસીને મોટો કર્યો છે. સૂરજ મારો છે, મારો. સમજી? બોલ બોલ ક્યાં છે સૂરજ? બતા, નહીં તો તારી ચામડી ઉતરી દઈશ. તે આજે મોતના મોઢામાં હાથ નાખ્યો છે, પણ આજે હું તને છઠ્ઠીનું ધાવણ યાદ ન કરાવી દઉં તો હું રઘુવીર સિંહનો વંશ નહીં. હજી તારા મોઢામાં તારી માનું ધાવણ ગંધાય છે છોકરો. આ રગ્ગા ખૂબ સામે જેની મૂછે લીંબુ લટકતા હોય ને એના એ ચોયડા પલળી જાય છે. ભૂલી ગયો તારા બાપનું મોત?
આજ બે હાવજ સામે પડ્યા છે. આજ સામે પૂરું હાલવામાં મજા નથી. હાલ ચટ ભાગી નીકળીએ, જોઈ લેશું પછી એને. ચાલ જલ્દી કર. લે દીકરા. માસી, શું થયું શિવરાજસિંહને? ડાકુઓ સાથે સામનો કરતા શિવરાજસિંહની ગોળી વાગી. લાવો. લે, ત્યાં સુધી હું શીરો લઈ આવું. હા. લ્યો, થોડુંક દૂધ પી લ્યો, થોડીક રાહત થશે. હિરલ, તમને રમૂજ ના લાગે તો આ દૂધમાંથી તમે થોડું પીને આપો તો દર્દ આપોઆપ મટી જશે. હિરલ, આ રમૂજ નથી. પીઓ. શિવરાજસિંહ, સૂરજ, તમને સારા વૈદ્યરાજ મળ્યા છે. હિરલ, તે એવી તે કેવી દવા આપી કે ઊંઘારા કરતા શિવરાજસિંહ ખડખડાટ હસવા માંડ્યા? સૂરજ, આ તમારા લોકોની લાગણી અને હેત જોઈને હું ભૂલી જ ગયો કે મને ગોળી વાગી છે. તો એ ગોળી તો કાઢી જ પડશે. હિરલ, હાથ પકડ. ભાંગી નાખા, તોડી નાખા, ધબધબાટી મચી, માયરા માયરા, બહુ માયરા. એ વાંદરા, સરખું બોલ, કોણે કોને માર્યા? તમે ખીજાવાનું બંધ કરો. વાંદરો વાંદરો કરો છો તો શું હું તમારો દીકરો નથી? દીકરો બોલતા પેટમાં દુખે છે? હવે પેટવાળીના સારું ભાઈ, તારી માના લાડકા દીકરા પ્રતાપસિંહ શું થયું? ડાકુએ ધબધબાટી બોલાવી, એ બે ભેરુને હબોડી નાખ્યા. આગળ આગળ પછી દબાવજે. તું કોની વાત કરે? આપણા શિવરાજની વાત તો નથી કરતો ને? બીજું કોણ હોય? ઈ બેય ડાકુને તો હોથ વાળી નાખ્યો, પણ એ બેયના હાથ પગ તોડી નાખ્યા. તો અત્યાર સુધી તું બોલતો કેમ નથી? ક્યાં છે? સૂરજને ઘેર. જમી લ્યો. માં, તમે? માં, આ હિરલ બહાદુર કાકાની દીકરી. હિરલ, નાનપણમાં તારી હારે ભણતી હતી એ? હા માં. શું હામાં? રાજકુમાર થઈને આવા ભૂખડ ડાકુવારે ભાઈ બંધાઈ રાખે છે. શું પરિણામ આવ્યું જોયું ને? મંગળસિંહ, તમને બોલવાનું ભાન છે? હું તો શિવરાજના ખબર અંતર પૂછતો હતો. પ્રણામ રાજમાતા. હિરલ, આ લીમડાનો લેપ કરી દે એટલે ઘા ઉપર ચોપડી દઉં. હવે ફીફા ખાંડવા રહેવા દ્યો. આવા લીમડાના લેપા તેપાથી આવા ઘા ન રૂજાય. આમાં તો રાજવૈદ જોઈએ. મામા, તમારા બહેન તો ડાકુની ગોળી કરતા વહામાં છે. તમે તો લેપા થેપાની વાત કરો છો, પણ આ સૂરજ ન હોત તો તમારા રાજવૈદ તમારા ભાણેજ માટે કાંઈ જ ન કરી શકત. મંગળસિંહની વાતનું માઠું ન લગાડતો દીકરા. એમને તો ગમે તેમ બોલવાની ટેવ છે. મારે મન તો તું અને શિવરાજ બંને સરખા જ છો. કેમ છે તને દીકરા? માં, ગોળી વાગી એના કરતા રગો ખૂંટ જીવતો પાછો ગયો એની વેદના વધારે છે. ગોબરા, જેને મેં સિંહનું બચ્ચું સમજીને પાડ્યો, હવે આજ મારા દુશ્મનના વંશ શિવરાજ સાથે મળીને
મારી સામે સાપ થઈને ફફાડા મારે છે. રઘાએ માણસને ઓળખવામાં પહેલી વાર થાપ ખાધી. પણ જે દી તમારી સામે ફૂફાડા મરે નીકળી ગયો તે દી એના દાંત તોડી નાખવાની જરૂર હતી. હવે જ્યારે સૂરજ અને શિવરાજ સામે આવે ત્યારે એને હથિયાર ઉપાડવાનો મોકો જ ન મળવો જોઈએ. એના માટે આપણા કોઈ એક માણસને જાસૂસી કરવા માટે મોકલી દો. પણ રઘાબા, એવો માણસ મળવો મુશ્કેલ છે. જ્યારે જહાજ ડૂબે છે ત્યારે વાહનનો ઉંદર લાકડું કાપીને ડૂબાડે છે. એ ગામમાં એવો કોઈ ઉંદર આપણે ગોતવો પડશે. જય માતાજી રઘાજી. કોબરા મળી ગયો ઉંદર. જો મહારાજ, ગામના ઉકરડાની ઉંદરને ગમે ત્યાંથી ગંધ આવી જાય એમ તમારા બ્રાહ્મણો પાસે સારી કન્યાના ઠેકાણા હોય જ. લ્યો આ શિવરાજની કુંડળી અને હિરલની કુંડળીમાં ફિટ થઈ જાય એવું મુહૂર્ત કાઢ. પણ મંગળસિંહ બાપુ, હા, રાજકુમારની કુંડળીમાં મને લગ્નનો યોગ દેખાતો નથી. તારી કુંડળીમાં મરણનો યોગ જરૂર હશે, પણ સાંભળ, મારું નામ મંગળસિંહ. આ મંગળ વાત સાંભળવા મારા કાન ટેવાયેલા નથી. ગમે તે વિધિ કર, પણ શિવરાજ ને હિરણના લગ્ન તો થવા જ જોઈએ. અરે પણ કેવી રીતે થાય મંગળસિંહ બાપુ? કુંડળીમાં લગ્નના સ્થળ પર રાહુ અને શનિની દ્રષ્ટિ ખરાબ છે એટલે. હવે રાહુ અને શનિને મુખ તડકે અને કુંડળીમાંથી મોઢું બહાર કાઢ ગોર. આ જો આ લક્ષ્મીની દ્રષ્ટિ પાસે બધી દ્રષ્ટિ ઝાંખી પડે છે, સમજો ગોર. વિચારવું પડશે. લે આ દોકડા, ગણી લે રોકડા, ગમે તે વિધિ કર, બધા ગ્રહોને ઊંચા કરી નાખ, પણ આ કામ પાકું થવું જ જોઈએ, સમજો. હું કોણ? મંગળસિંહ બાપુ. હા, તો ઠીક. હિરલ, જો તમને રમૂજ ના લાગે તો મારા મનની એક વાત પૂછું. મને તમારી સાથે પ્રીતડી બંધાઈ ગઈ છે. હું તમને દીકરા શિવરાજ. દીકરા શિવરાજ. માં, પ્રણામ માં. તારી સવાર પડી હોય તો નીચે આવ. ભલે માં. પ્રણામ રાજમાતા. રાજમાતા, કુંવર સાહેબના ખંડમાંથી આ દાગીના મળ્યા છે. ઓહો, આજે તો બહુ હરખમાં છો ને રાજબા. આવો મંગળસિંહ, બેસો. જુઓ, આ ઝાંઝર, આ હાર, આ કડલા કેવા લાગે છે? આવા આ દાગીના શિવરાજના સગપણ માટે કરાવ્યા છે. આવા 8-12 આનાના દાગીના રાજમાતાએ કરાવ્યા? હે, તમારા ભાણેજે કરાવ્યા છે. હવે મોટો થઈ ગયો ને એટલે પોતાની ખરીદી પોતે જ કરે છે. હવે ચુંદડીને મોડિયું લેવા જાય એ પેલા આપણે કન્યા ગોતી લઈએ. રાજના કામમાં ડૂબી ગઈ ને દીકરો મોટો થઈ ગયો. અરે તમે કન્યા ગોતવાની આજે વાત કરો છો, એને તો કન્યા ગોતી રાખી છે. પણ એ કન્યા છે કોણ? અરે બહાદુરસિંહની લાડકી દીકરી હિરલ. પણ હિરલ ને શિવરાજની જોડી બરાબર જામશે? અરે એના જેવી રૂપાળી કન્યા બીજે જડે ક્યાં રાજબા? રૂપાળી તો છે પણ થોડી જાડી છે. માં, એટલી જાડી નથી. એમ? કોની વાત કરે છે? માં, મારા મનની વાત તમે કહી દીધી હો રાજબા. શિવરાજ અને હિરલની જોડી રૂડી લાગશે હો.
પાદુસી, જી તે છતાંય વાત આગળ વધે એ પહેલા તમારે તમારી દીકરીનું મન જાણી લેવું જોઈએ. હિરલે આજથી લગન મારું એક કે વેણ પાછું નથી વાળ્યું રાજબા. હવે તો તમે જ હારો વાર જોઈ ને જાતે ચૂંટણી ઉડાડી જા. અરે ગોર મહારાજ હારે જ છે. હવે આમ બગાસા શું ખાય છે? રૂડું રૂપાળું મુહૂર્ત કાઢ અને વહેલું આવે એવું. 4 દી પછી આવે એ મંગળવારે હકપણ કરવાનું રાખો, ત્યાં કમુરતા ઉતરી જાહે. રાજબા સારા કામમાં 100 વિઘન. આજે જ કન્યાના હાથમાં નાળિયેર ને રૂપિયો આપી દ્યો એટલે સગપણ પાકું. મંગલસિંહ, આ વાદુરસિંહ નું વેણ કોઈ દી પાછું ન વળે હો. હા હા, કમુરતા ઉતરે એટલે સગાઈ પાકી સમજો. 21, 22, 23, 24, 25, 26, 27, 28. ગોર બાપા માફ કરો. અરે આવડી મોટી ધાર ક્યાં પાડી આવ્યા ગોર બાપા? કાર્ડ નહીં, પણ રાજમાંથી મળેલી દક્ષિણા છે બગા શેઠ. દક્ષિણા? પણ રાજમાં એવો તો કયો મોટો જગન થયો કે એમાં આટલા બધા ફદિયા મળ્યા તમને? જગન નહીં, પણ લગન કહો. લગન? કોના કોના? શિવરાજસિંહ ને હિરલના લગન પાકા કરાવી આપ્યા એટલે મંગલસિંહ આ મહેરબાની કરી છે. એ તું કઈ બોલીશ કે સાંજ સુધી મને આમ જ જોયા રાખીશ? તારી આંખોના કામણ એવા છે કે જન્મો જન્મ આમ જ જોયા કરું. બહુ વખાણ કરમાં, નહીં તો નજર લાગી જશે. મારી નજરમાં માત્ર આ આંખોને તારા સિવાય હવે કાંઈ જ દેખાતું નથી. એમ? તારી વાલપની વેણીમાં મન ગુથાઈ જાય છે. મારા પણના પાથરણા કરી અંગના ઓશિકે તને પોઢાડવા મારું મન થન ગની રહ્યું છે. તારા હોઠમાંથી કમળની પાંદડી કરતાંય વધુ ફોરમ વહી છે. આજે ને મન ભરીને માણી લેવા દે. પણ તું જાડેરી ચાંદ જોડીને મને લેવા આવજે. હવે હું જાઉં. પછી તારે ઘેર. કુંવર સાહેબ આવું? આવો ભગા સહિત આવો. પ્રણામ. કુંવર સાહેબ એક વાત કહેવી હતી. અચકાવ છો શા માટે? બોલો. ભલે આપણા હૈયે હિરલ માટેનો સ્નેહ હિલોળા લેતો હોય, પણ આપની એ મંગેતર હિરલ એ સુરતના હૈયે હિલોળા લે છે. ભગા સહિત તમે કોની સામે કાદવ ઉછળો છો એનું તમને ભાન છે? હું નજરો નજર જોઈને આવ્યો છું. સૂરજ હારે તારું વેર વાળવા તું અમારી ભાઈબંધીને ઢાલ બનાવે છે. માનવામાં ના આવતું હોય તો નજરે જોઈ લો. હાલો આપણા ભાઈબંધની પાપ લીલા નજરો નજર બતાવો. અને આ વાત ખોટી નીકળી તો આપની તલવાર અને મારું માથું. જોઉં છો આ તલવારનો ઘા કોનું માથું લે છે. ઉઠાવ તલવાર અને મરદ હોય તો સામી છાતીએ ઘા કર. પીઠ પાછળ ઘા કરનાર તારા જેવા ભેરું કરતા મરદ દુશ્મન સારા. શિવરાજસિંહ, તમારા જેવા ભેરુના આવા વહમાં વેણ સાંભળવા મેં ભાઈબંધીનો ભેખ નથી લીધો, પણ ભેરુની નજરમાંથી ઉતરીને જીવા કરતા હું મારું માથું જ ઉતારી દઈશ. તારું માથું ઉતારી દેવાથી તે જે મારા માથે કલંક લગાડ્યું છે એ નહીં મટી જાય. આજ હિરલ હારે પ્રેમ લીલા કરીને મને જીવ તો મારી નાખ્યો છે. સૂરજ, શિવરાજસિંહ, હિરલને ભલે નાનપણથી જ મારી સાથે પ્રીત બંધાણી હોય, પણ ભાઈબંધી માટે ગમે એવા ઘા ઝીલવાની સૂરજમાં હજી તાકાત છે. હવે હું જ તમારી જાન હિરલના માંડવે લઈ જઈશ. નહીં, તમારા પ્રેમની બલી ઉપર સંસારના સુખ માણીને મારે હવે વધુ ઋણ નથી ચડાવવું. હું જ તમારા માર્ગમાંથી હટી જઈશ. સૂરજસિંહ, એકબીજાના ઉપકારનો ભાર ભવિષ્યમાં કોઈને ભારે લાગે એના કરતા વાત આપણે નસીબ ઉપર જ છોડી દઈએ. આવતીકાલે હિરલ ભોળાનાથને જો પીળા ફૂલ ચઢાવે
તો હિરલ તમારી, અને જો સફેદ ફૂલ ચડાવે તો હિરલ મારી. આ મંજૂર છે? બોલો. મંજૂર છે. સૂરજ, આ પીળા ફૂલમાંથી સફેદ ફૂલ કેવી રીતે થઈ ગયા? હા? તો શિવરાજસિંહ, 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 અરે મારી વાત તો સાંભળો. શિવરાજસિંહ, શિવરાજસિંહ, અરે પણ વાત તો સાંભળો. શિવરાજસિંહ, ઉભા રહો. પણ મારી હાથ ના લગાડ મને. છેવટે તે તારી જાત દેખાડીને મંગળ મામાની વાત તેદી સાચી હતી કે હલકાનું લોહી હલકું જ હોય. શિવરાજસિંહ, સૂરજ માટે સર્જાયેલી છે. શિવરાજસિંહ, અમારી પ્રીતનો રંગ જોઈ લીધો ને? અરે આ એક ઘા તો શું, પણ આખું શરીર જાયણી થઈ જાય તોય એક એક ઘામાં સૂરજ જ દેખાશે. શિવરાજસિંહ, આ રમજ નથી હો. હિરલ, હિરલ, હિરલ. સારું થયું વહેલું આવતું આજનું આ શુભ મુહૂર્ત આપણે સાચવી લીધું. સારા કામમાં હંમેશા ઉતાવળ જ કરાય. મહારાજ, ચુંદડી ઓઢાડવાને કેટલી વાર છે? બસ હવે દીકરીને બોલાવો એટલે વિધિ શરૂ કરી દઈએ. હિરલ બેટા, હિરલ બેટા, કેમ છે? રાજબા, હિરલ થોડીક શરમાળ છે. લ્યો રાજબા, ચુંદડી ઓઢાડો, નહીં તો વળી પાછો સુખ ચોઘડિયું વીતી જશે. લ્યો. માં, ચંદડી હું ઓઢાડું તો?
મોં મીઠું કરો. હું તમને કહું છું ભાભી, હા, આ રમૂજ નથી. સુરજસિંહના નામની ચૂંદડી છે. આ તે શું કર્યું દીકરા? માં, મેં જે કંઈ કર્યું છે સમજી વિચારીને જ કર્યું છે. મેં રજવાડાના માંગાને માન આપ્યું હતું રાજભા. મારી દીકરી રાજમહેલના આંગણે હોય, રાખની ઝૂંપડે નહીં. બહાદુરસિંહ, તમારી નજરમાં સૂરજ રાખ હશે, પણ હિરલના રુદિયાનો રાજા છે. પૂછી જુઓ હિરલને. બાકી વાત રહી આ રાજમહેલના ઠાઠ ને વૈભવની, તો હું આજે જ તમામ રાજપાટ ભાઈબંધીના નામે કરી દઉં છું. લે, આપણો શિવરાજ તો દાનેશ્વરી કરણ નીકળ્યો. હવે તો ઘાભા પોટલા બાંધીને ઓલી કંકુ ડોસીને ઘરે જવું પડશે. મંગળસિંહ, બહાદુરસિંહ, સૂરજ પણ રજપૂતનું જ લોહી છે. બે હૈયાનો જ્યાં મેળ હોય ત્યાં જ સંસાર હોય. હિરલની ખુશી અને શિવરાજની ભેરુ માટેની ભાવના ખાતર આજ રાજમાતા તમારી સામે જોડી ફેલાવે છે. રાજભા, તમારા જેવી જાજરમાન જનેતા હંમેશા પૂજનીય હોય છે. ધન્ય છે તમને અને તમારા રાજવંશને. ધન્ય છે રાજભા, ધન્ય છે. દારૂડિયા છે, દારૂડિયા. રોજ નશો કરીને બેવડા વળીને આવે છે. હવે બેવડો તારો બાપ. ભાગ જોશીના, નહીંતર ટીપા સોતો સળગાવી દઈશ. વાયડી તેતીના, હવે તારી ખેર નથી. હે, તારી ખેર નથી કહું છું. ભાગ કહું છું. નાલાયક, મને બેવડો બેવડો હે બેવડો બેવડો. તું ઉભો રે, ઉભો રે, તું ઉભો રે, ઉભો રે. આગી રે વચમાંથી. બેવડો કે કા? બેવડો કે છે, બેવડો કે છે. હું બેવડો કા? ભાગ ફોટા બેવડો કે છે મને કા? બેવડો કે છે, બેવડો કે. હટી જા માં, આજ એની આંખ્યું ઠરવા દે. નહીં દીકરા, મારાથી હવે નથી જોવાતું, નથી સેવાતું આ બધું. અને નાથ, તમે સ્વાર્થમાં એવા આંધળા બન્યા છો કે તમે તમારા લોહીને નથી ઓળખી શકતા. તમને ખબર છે, પ્રતાપ આપણો દીકરો છે, આપણો. હા, તેથી રાજમહેલમાં રાજબાના કુંવરને હું પાછો મૂકી આવી હતી. એટલે મારી આંખમાં ધૂળ. મારી માં પર હાથ ઉપાડ્યું છે તો હાલ માં, હાલ. આવા નગુણા બાપને અરે ઓશિયાળું જીવન જીવા કરતા ગમે ત્યાં સોમાનથી પેટી રોળી ખાશું. હાલ માં, હાલ, હાલ, હાલ. ઉભો રે દીકરા. દીકરા, મને માફ કરી દે. અત્યાર સુધી અંધારામાં તો આજે મારી આંખ ઉખડી ગઈ. હવે રાજથી ચડિયાતી સાહેબી આપીશ. દીકરા, તને ફૂલની જેમ સાચવીશ. અને કાંટા ઉપર તો ચાલશે શિવરાજ અને એની માં. મંગલ જે ધારે છે એ જ કરીને જંપે છે. વાહ, સોળે શણગાર સજ્યા પહેલા જ રૂપનો ચાંદલિયો દેખાય છે. અપ્સરા પડખે ઊભી હોય તો એ જ શરમાઈ જાય એવી દેખાય છે. જો હું સૂરજ હોઉં તો ફેરા ફરવાની વાટે ન જોઉં. એમ તો સૂરજ પણ મારાથી તલભાર ઓછો ઉતરે એવો નથી. હું કામણગારી કાયા, સિંહ જેવી ચાલ, હેતાળવો, હસમુખો. શું થયું? હિરલ દીકરી, હા બાપુ. શાની ધમાલ ચાલે છે આ બધી? કાઈ નહીં બાપુ, કાઈ નહીં. કઈ નહીં? નહીં. હા. આવા ઘોડાના પૂંછડાની મૂછોથી સૂરજ નહીં થવાય, સમજી?
નબળું થાવ દીકરા દાદા ઉભારી લ્યો સૂરજને ફેંકી દો સૂરજને મરી ગયો લગનમાં રગ્ગા ભાને જ નોતરું દેવાનું ભૂલી ગયો હા પરણવાના બહુ કોર જાગ્યા હતા તો આ તારા બાપને કેવું તું ને જેમ તને જુવાન કર્યો એમ પરણાવી પડે કોણ કોનો બાપ છે તો આખું મલક જાણે છે અને તારે પારકા કરવા હોય તો કહી દે તારા કૂતરાઓને કે મને છોડી જોવે કાયર આ બધા તારા જાનૈયા છે તારા લગનમાં મરસ્યા ગાતા ગાતા હવે તારી જાનને રગા ખૂટના અડ્ડા લઈ જાય હા ચાલો બાપુ તમારા કરેલા કુકર મંગલસિંહ આ શું થઈ ગયું મારા જ કરવે મારા દીકરાનો ભોગ લીધો આટલા કર્યા અહીંયા વાગ્યા હિરલબા સૂરજને ડાકુ ઉપાડી ગયા શું હા હિરલબા ભરી જાનમાંથી શિવરાજસિંહની સામે સૂરજને લઈ ગયા હિરલ બેટા હિરલ હિરલ શિવરાજસિંહ આખરે તમે તમારો ભાવ ભજવ્યો ને હિરલ તમે શું કહેવા માંગો છો તમારે કહેવાનો મતલબ હું નથી સમજી શકતો પણ હું તમારો મતલબ બરાબર સમજી ગઈ છું શિવરાજસિંહ આ બધી તમારી ચાલ છે કઈ ચાલ તમારી વાણીમાં આજે કડવાશ કેમ છે હિરલ સત્ય હંમેશા કડવું જ લાગે શિવરાજસિંહ અરે ડાકો હારે ખાનદાની દુશ્મની તો તમારે છે તો એ સૂરજના બદલે તમને કેમ ન ઉપાડી લઈ ગયા છે આનો જવાબ તમારી પાસે જવાબ તમને હું આપું છું ભાઈ બંદીના નામે તમે કલંક છો પહેલેથી જ તમારી મારા પર કુડી નજર હતી શિવરાજસિંહ તે દી તમે મને સૂરજના નામની ચૂંદડી ઓઢાડી હતી ને એ મને ખાપણ લાગે છે ખાપણ બસ કરો હિરલ બસ જેટલી તમારી અને સૂરજની પ્રીત સાચી છે એટલી જ અમારી ભાઈબંધી સાચી છે આજે જે ચુંદડીને તમે ખાપણ કહો છો એ ચુંદડી ઉપર કંકુના થાપા કરવા ભલે મારા લોહીના ફુવારા ઉડે પણ તમારા અને સૂરજના મંગળ ફેરા ન ફરાવું તો હું રાજપૂત નહીં રાજપૂતાણી તો હું એ છું શિવરાજસિંહ લગનના મુહૂર્ત ટાણે જો સૂરજ માંડવામાં નહીં હોય તો હું મારા પ્રાણ દઈ દઈશ લ્યો આ ચુંદડી એક વાર તમે મને સૂરજના નામે ઓઢાડી હતી હવે બીજી વાર એનું ખાપણ ઓઢાડજો
શિવરાજસિંહ, જોધા, હવે તો શિયાળિયા પર સિંહ થઈ ગયા. સિંહ હંમેશા સિંહ જ હોય છે રઘા. અરે જોધા. જી સરદાર. શિવરાજ મરી ગયો. ઈ સમાચાર કોણે દીધા હતા? આ ડફોડિયાએ દે દીધા હતા. ઈ સમાચાર તે દીધા હતા. હા, તે દીધા હતા. તારો બાપ સિંહ થવા ગયો તો ને? હા, મારા સાથે કુમોથી મર્યો તો. શિવરાજસિંહ, વધારે હોશિયારી કરી તારા ભાઈ બલ સૂરજ નું માથું ઉડાડી નાખીશ. લેખા, થૂકતો નહીં, થૂકતો નહીં મારા પારે. વાહ, અન્ન કહેવાય, અન્ન. ભીખો.
તું આ ઘોડા પર બેસી જા. સૂરજ, રઘાને હું સમજી લઈશ. તું જલ્દીથી લગ્ન મંડપમાં પહોંચ. પણ સિરાજસિંહ, સૂરજ, તું મોડો પડીશ તો હિરલ રાખમાં રોળાઈ જશે અને એનો કલંક મારા માથે લાગશે. સૂરજ, તને મારા સમજે, આપણી ભાઈબંધીને સમજે. તું જલ્દી જા સૂરજ, જલ્દી જા. તમે શું કર્યું? તમે નહીં, બેન કહો. રાજમાતાએ મારા લગ્ન ટાણે મને આશીર્વાદ દીધા હતા કે તમે તમારી બેન થાઓ. તમારો ચાલ્લો ભૂસનાર અને રાજના ગુનેગારને તમારે હવાલે કરું છું. શિવરાજસિંહ, શાબાશ શાબાશ. તારા જેવા મરદના હાથે મરીને ધન્ય ધન્ય. શિવરાજ,
આ શું થયું? આ શું થયું? કઈ નહીં માં. હિરલ, આ ચૂંટણી છે, ખા પણ નથી. હો, આ ચૂંટણી તેથી સૂરજના નામની હતી અને આજે પણ સૂરજના નામની છે. સૂરજ, આ રમવું જ નથી. શિવરાજ! સૂરજ, શિવરાજ!